Good morning. Hello, student. Welcome to fifth sem civil. હવે આપણે આગળ ડીએસએસના અંદર વાત કરીએ ડિઝાઇન સ્ટીલ સ્ટ્રક્ચર વિશે. ગઈકાલે આપણે ડિઝાઇન ટેન્શન મેમ્બરનો એક્ઝામ્પલ શરૂઆત કરી દીધા, તો એના અંદર આપણે આગળ કન્ટિન્યુ રાખીએ એક્ઝામ્પલ. પહેલાં બે સ્ટેપ પૂરા મેં કરેલા, બરાબર છે. હજી એકવાર એનું રિપીટ કરાવી દઉં છું એ સ્ટેપનું કેવી રીતે કરવાનું, બરાબર છે. તમને સંખ્યા આપેલી હશે બેટા એક્ઝામના અંદર અને હમણાં બુકના અંદર બી છે આપણા પાસે. તમને સિંગલ અનઇક્વલ એંગલ આપેલો છે 100/75/6 mm ઇઝ કનેક્ટેડ ટુ ગસેટ પ્લેટ કનેક્ટેડ છે, બરાબર છે. તમને 6 બોલ્ટ આપેલા છે અને 16 mm ડાયામીટર આપેલો છે. ઓકે. ડિટરમાઇન ધ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ. તમને ડિટરમાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ શોધવાનું છે. આ દાખલા એનાલિસિસના છે કે તમને લોડ આપેલો છે. FU અને FYની વેલ્યુ આપેલી છે. yieldસ્ટ્રેસ એટલે 250 છે. yield અને અલ્ટિમેટ એટલે કે FU આપેલો છે. લોંગર ઇઝ લેગ કનેક્ટેડ. મેં તમને કાલ લોંગર વિશે બતાવેલું કેવી રીતે લોંગ કહેવાય ને કયું ડિસ્ટન્સને શોર્ટર કહેવાય. અને આગળ હજી એક વસ્તુ શોધવાનું છે, કેલ્ક્યુલેટ ઇફિશિયન્સી. સૌથી પહેલાં આપણે ગિવન ડેટા ઉતારી દો, બરાબર છે. ઉતારી દીધેલા આપણે. સૌથી પહેલાં એજીની વેલ્યુ લઈ આવવાની. તો આ એજીની વેલ્યુ બેટા લાવવા માટે આપણે તો નીચે સીધું જવાનું, ગિવન ડેટા નીચે જવાનું, બરાબર છે. એજી લાવવા માટે મેં તમને સ્ટીલ ટેબલ SP6 ખોલતા બતાવેલું, બરાબર છે. ત્યાં તમારો રોલ સ્ટીલ એંગલનું વિશે આપેલું હશે, એંગલ ઉપર લખેલું હશે, એંગલ પાડેલો બી હશે ફિગરના અંદર આ રીતે એંગલ, બરાબર છે. હવે એંગલના અંદર એક વસ્તુ જોવાનું બેટા, ઇક્વલ છે કે અનઇક્વલ. તો આપણો ઇક્વલ કહેવાય કે અનઇક્વલ? જો 100 અને 75 છે, તો આ 100 અલગ છે, 75 એટલે બે અનઇક્વલ કહેવાય. ઓકે. થિકનેસ નહીં જોવાની, તો 6 છે. 100 હોય તો ઇક્વલ કહેવાય. 65 65 60 60 50 50 55 એને ઇક્વલ કહેવાય. અનઇક્વલ 100 70 100 80 અને 70 80 80 70 એવું હોય તો અનઇક્વલ કહેવાય. તમને અનઇક્વલ છે તો અનઇક્વલમાં એજીની વેલ્યુ જોવા જાઓ 175 હશે, બરાબર છે. એના સાથે આગળ 6 થિકનેસ 8 થિકનેસ 10 થિકનેસ 12 4 હશે. તો આપણી 6ની લાઇનમાં જોવાનું તો 10.14 હશે. ત્યાં 10.14 પણ ઉપર જુઓ તો તમે સેમી સ્ક્વેરમાં છે. મને તો 10.14ને શું કરવાનું, mm સ્ક્વેરમાં કરવું હોય તો 7/1014 કહેવાય mm સ્ક્વેર. ઓકે. હવે આપણે આગળ વધ્યા. ડી આપેલો હતો એના પરથી D0 લઈ આવો પેજ નંબર 73 પરથી. આપણે જે કરતા હતા કે 16 થી 22માં હોય તો કેટલું, 12 થી 16માં હોય તો કેટલું, બરાબર. તમને ટેબલ ખબર પડી ગઈ છે હવે. ઓકે. હવે તમને એન્ડ ડિસ્ટન્સની જરૂર પડશે, પીચ ડિસ્ટન્સની જરૂર પડશે. તો પહેલાં અહીંયા લઈ આવો, ગિવન ડેટામાં જ બધું લઈ આવો. તો પીચ ડિસ્ટન્સ લાવવા બદલે 2.5 × D, એન્ડ ડિસ્ટન્સ લાવવા બદલે 1.7 × D0. એ સૂત્રો પેજ નંબર 73 74 ફકરાના અંદર જ છે, બોલ્ટેડની અંદર તમને બતાવ્યું છે મેં. હવે તમે આગળ વધો તો સૌથી પહેલાં ફિગર ડ્રો કરી દો. આ રીતે ફિગર ડ્રો કરો. આ બોલ્ટ છે, તમને 6 આપેલા છે. આ તમારું એન્ડ ડિસ્ટન્સ વચ્ચેનું તમારું પીચ ડિસ્ટન્સ. જો તમારું પીચ ડિસ્ટન્સ કે એન્ડ ડિસ્ટન્સ તમારું 30 પોઈન્ટ સમથિંગ આવે, તમને 40 લેવું હોય તોય ચાલે, અને તમે 30 લઈને ગણશો તોય ચાલશે. ઓકે. ટૂંકમાં આપણે પ્રોવાઈડ 40 કર્યું છે, બરાબર. રાઉન્ડ ફિગર લીધું 30.6નું આપણે 40 લઈ લીધેલું. સૌથી પહેલું આપણું સ્ટેપ આવશે TDG AGFY upon Γ0. એજી આપણે આપણા પાસે છે જ, લઈ આવ્યા. ટૂંકમાં SP6 પરથી લઈ આવ્યા. FY તમને સંખ્યામાં ગીવન છે. Γ0 એ પેજ નંબર 29 પર ટેબલ છે. જે આપણું ટેબલ Γ0 0.10 વોલ્ટેજમાં લીધા એવી રીતે લઈ લો. તમારો TDG 230.45 કિલોન્યુટનમાં આવવો જોઈએ. હવે બીજું સ્ટેપ, બરાબર છે. TDN લાવવાનું છે. TDN માટે પ્લેટ માટે છે ને એંગલ માટે પેજ નંબર 33 34 પર જોઈ લેજો, 32 33 34 પર, બરાબર છે. તો ત્યાં લખેલું હશે પ્લેટ માટે કે એંગલ. તો આપણે એંગલ છે, ISA ઉપર છે 175 એંગલ કહેવાય. તો એંગલ હોય તો એંગલ માટે TDNનું સૂત્ર 0.9 ENC/FU/Γ_m1. જે આ સૂત્ર આપણે જોઈ લીધું, બરાબર. પ્લસ કરીને આગળ છે બીટા AG/Γ0 અને સાથે FY બી છે. આખાના છેદમાં આટલું છે, આખાના છેદમાં આટલું છે. તો હું જોઉં છું મારા પાસે બીટા નથી, બીટાનું સૂત્ર નીચે જ છે, બરાબર. જો અમે પેજ નંબર 63 બાજુમાં લખ્યું 33, તો તમે બાજુમાં લખો IS કોડ જ્યાંથી લાવો ત્યાંથી, બરાબર. બીટાનું સૂત્ર નીચે જશે. તમારી પાસે આ સૂત્ર બીટાનું છે આપણા પાસે, કાલે જ મેં તો બધું સમજાયેલું. W લાવવા માટે મેં તમને કીધું, ફિગર બી તમને બધાય પેજ નંબર 33 પર આ રીતે આપેલું છે, જોઈ લીજો, બરાબર છે. આ તમારો W કહેવાય છે, આ ડિસ્ટન્સ. ઓકે. તો 175 તો આપણો W 75 કહેવાય છે હમણાં.
ટી થિકનેસ તમને 6 આપેલી છે સંખ્યામાં. એફ વાય એફ યુ છે. બીએસ માટે તમને સૂત્ર મેં બતાવેલું કોડના અંદર પેજ નંબર 33 પર જોઈ લેજો. સૂત્ર જ્યાંથી લખો એને સામે એટલે 34 પર ત્યાં લખેલું છે બીએસ બરાબર ડબલ્યુ પ્લસ W1 માઇનસ ટી. તો ડબલ્યુ તમારો મેં તમને કીધું 75 આવશે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, અને W1 તમારું કયું આવશે તો મેં તમને કાલે આ પાર્ટ બતાવતા અહીંયા બતાવેલું કે આ પાર્ટનું આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ લાવવાનું રહેશે. એ લાવવા માટે તમારી પાસે એંગલનું માપ છે. આ તમારો સપોઝ એંગલ હતો, ઓકે, તમારી પાસે એંગલ છે, આ રીતે એંગલ તમારી પાસે હતો. તો મેં તમને કીધું આ ડિસ્ટન્સ તમારું 100 છે, આ તમારું ડિસ્ટન્સ 75 છે, આ તમારી થિકનેસ છે. તો આ જે 100 લોંગર ડિસ્ટન્સ છે એના તમને 60% કરવાના. તો 60% તમે કરો તો તમારું આ વેલ્યુ આવશે, 60 આવશે. 100ના 60% કરો, બરાબર છે. અને આ બાકીનું રહ્યું કેટલું, 100માંથી 60 40 રહ્યું, તો તમારો W1 કહેવાશે. ઓકે, તો BS = W પ્લસ W1 માઇનસ ટી. ઓકે, સૂત્ર છે જ કોડના અંદર. હવે એલસી લાવવા માટે મેં તમને સમજાવ્યું પી ડિસ્ટન્સ જેટલા બી હોય એ શું કહેવાય આપણું એલસી, એટલે 1 આપનું, આ 2, આ 3, આ 4, આ 5. વચ્ચેના ડિસ્ટન્સને કહેવાય પીચ ડિસ્ટન્સ. બરાબર, કેટલા પીચ ડિસ્ટન્સ છે, 1 2 3 4 5, 5 ચોક 20, બરાબર છે. 200 તમારા આવશે એલસી. એ તમારા આવી ગયા એલસી 200. ઓકે, જોઈ લો તમે આરામથી. W પ્લસ W1 માઇનસ ટી મેં તમને કીધું, બરાબર. 40 × 5 કે 5 વખત છે. તમારો બીટા 0.7 કરતાં વધારે આવે છે. કોડના અંદર સૂત્ર જે છે એ લખેલું, બરાબર છે બેટા. તો બીટા તમારો 0.7 કરતાં વધારે આવે છે, કોડના અંદર લખેલું જ છે. ઓકે, હવે તમને ANC લાવવાનું છે. જો તમને ANC બી આવે છે સૂત્રના અંદર, આ ANC બી છે ને AGO બી છે. તો ANC લાવવા બદલે મેં તમને ફિગર આગળ બતાવેલી કે જે તમે ફિગર આ બનાવો આગળ, આના પરથી લાવવાનો છે ANC. ધ્યાન લગાડો. ANC લાવવા માટે આ તમારો બોલ્ટ છે, તમારો 16, આ તમારો અહીંથી ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ 100 ને આ ડિસ્ટન્સ, આખું ડિસ્ટન્સ ને અહીંયા સુધી બેટા, બરાબર છે. 175 છે. તો તમને નેટ એરિયા કનેક્ટેડ બરાબર લાવવું હોય, બરાબર, એરિયા કનેક્ટેડ લેગ એ લાવવું હોય તો સૌથી પહેલાં આ 100 લેવાના. ઓકે, આ 100 અહીંના આવ્યા, માઇનસ તમારી થિકનેસના અડધા થશે T/2, 100 માઇનસ T/2 માઇનસ ડાયામીટર ઓફ હોલ બાદ કરવાનું. શું કરવાનું, ડાયામીટર ઓફ હોલ ઇન્ટુ થિકનેસ, બરાબર છે. કે 100 માઇનસ થિકનેસના અડધા માઇનસ ડાયામીટર ઓફ હોલ એટલે D0 અને ઇન્ટુ થિકનેસ. આ ANCનું ફોર્મ્યુલા આના પરથી. હવે એના પરથી AGO લાવવો હોય તો આ 100 કાર્ડ નાખો એટલે આવું ડિસ્ટન્સ લઈ લો 75, બરાબર છે. એ ફાઇનલ થઈ ગયું. થિકનેસના અડધા બી કરી દો. અહીંયા થિકનેસના અડધા 3, આ 3 છે, થિકનેસના અડધા છે, બરાબર છે. અને ઇન્ટુથી અહીં ડાયામીટર ઓફ હોલ જે છે અહીંયા બાદ ના થાય AGOના અંદર, બરાબર છે. આ બે વસ્તુ તમને આ ફિગર પરથી લાવવાની રહેશે. ઓકે, આ બે સ્ટેપ મેં તમને સમજાયેલા. હવે બધું આવ્યું, તમે એને ફોર્મ્યુલામાં મૂકી તો તમને 240.65 આવી જાય. હવે મેન આપનું સ્ટેપ છે આગળનું સ્ટેપ, ડિઝાઇન સ્ટેન્ડ ડ્યુ ટુ બ્લોક શિયર. TDB1 અને TDB2 બે સૂત્રો તમારી પાસે કોડના અંદર છે જ, બરાબર છે. તો બે સૂત્રો લઈને બેવાયની જવાબ વેલ્યુ પહેલાં તો એક ફોર્મ્યુલા લખી નાખવાનું બેવાયને. એના અંદર વેલ્યુ લાવવાનું થશે AVN, AVG, ATN અને ATG, બરાબર છે. તો આપણે પહેલું N વાળા લઈ જવાના, AVN AVG લઈ આવ્યા, પછી ATN ATG લઈ આવ્યા. AVN લાવવા માટે આપણા પાસે આ ફિગર છે. જો અહીંયા હું દોડીને ખાલી બતાવું સમય સપોઝ આ તમારી પાસે ફિગર હતી, બરાબર છે. તમારા 6 બોલ્ટ છે. ઓકે, તો AVN લાવવું હોય તમારી પાસે આ 40 ડિસ્ટન્સ, આ 40, આ 40, આ 40. જો તમને કમ્પ્લીટ ડ્રો કરીને બતાવું તો તમને ખ્યાલ આવી જાય. ઓકે, આ રીતે ખાલી તમારી ફિગર છે. આ પહેલો બોલ્ટ છે આપનો, આ બીજો બોલ્ટ છે, આ ત્રીજો બોલ્ટ છે આપનો, આ ચોથો બોલ્ટ છે આપનો, પાંચમો બોલ્ટ છે આપનો અને આ છઠ્ઠો બોલ્ટ છે. ઓકે, એન ડિસ્ટન્સ 40 છે અને એન ડિસ્ટન્સ એનું બી 40 છે. આ 40, આ 40, આ 40, આ 40, બરાબર છે. ટૂંકમાં બધા 40-40ના ડિસ્ટન્સ પર. AVN લાવવું હોય તો આ એન ડિસ્ટન્સથી લઈને અહીંના બોલ્ટ સુધીનું ડિસ્ટન્સ,
ઓકે, એટલે લાસ્ટ એન્ડ ડિસ્ટન્સ નહીં લેવાનું. એટલે તમે આ 40થી લઈને અહીં સુધી ગણશો તમારે 240 થશે. કેમ કે તમારો જે બોલ્ટનું ડિસ્ટન્સ છે, બે બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે 40 છે. પછી આ બે બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ 40 છે. એટલે આ 40, આ 40, આ 40, હજી એક બોલ્ટ આવે આ 40, એટલે 200 થતા હતા આપણા. પણ આ જે એન્ડ ડિસ્ટન્સ અહીં આવે એ નથી લેવાનું, એટલે અહીંનું એન્ડ ડિસ્ટન્સ લઈ લેવાનું. એટલે આ 40 આવી જાય એટલે 240 થઈ ગયા, એટલે એ 240 લીધા મેં. ઓકે, માઇનસ જે છે માઇનસ કરવાનું. શું બાદ કરવાનું? 5.5 કઈથી આવ્યા? તો તમારા કેટલા બોલ્ટ છે? 6 બોલ્ટ. બરાબર, એ ફિગર પરથી લાવવાનું છે આપણને. 1 2 3 4 5, હજી એક બોલ્ટ, 6 બોલ્ટ. તો 6માંથી અડધો બોલ્ટ કાપી નાખો અહીં સુધીનો. એટલે અહીંયા ડિસ્ટન્સથી લઈને તમારું આખા બોલ્ટ કેટલા થાય? 5.5 થાય. માઇનસ 5.5 કરી દેવાનું, 5.5 ઇન્ટુ તમને બાદ કરવાનું છે ડાયામીટર ઓફ હોલ, એટલે D0 ડાયામીટર ઓફ હોલ. જો ઉપર મેં લખ્યું છે નંબર, બરાબર, બાજુમાં લખું છું ડાયામીટર ઓફ હોલ ઇન્ટુ થિકનેસ. આ તમારી થિકનેસ, આ તમારું AVN કહેવાય. ઓકે, કેવી રીતે લાવ્યો? તો તમારી આ ફિગર પરથી લાવવાનું. બરાબર, આ વસ્તુ ત્રીજું સ્ટેપ આના પરથી લાવવાનું અને બીજું સ્ટેપ આપણે એંગલની ફિગર પરથી લાવીએ છીએ. ઓકે, તો આ તમારા સૌથી પહેલાં જે બોલ્ટ હતા 6, અહીંથી એન્ડ ડિસ્ટન્સથી લઈને આ એન્ડ ડિસ્ટન્સ કાપી નાખો તો 240 થશે. માઇનસ તમારું 5.5 કહી દે કેટલા બોલ્ટ? 6 બોલ્ટ, તેનો અડધો કાપી નાખો. 6માંથી હાફ જતો રહે, 5.5 એટલે 5.5. ઓકે, 5.5 ઇન્ટુ ડાયામીટર ઓફ હોલ D0 કરો ગુણાકાર ને ઇન્ટુ થિકનેસ 12. હવે AVN પરથી AGN AVG લાવવું હોય કંઈ નહીં કરવાનું. આ 240 તો સેમ આવે, આ કશું બાદ ના થાય આપનું, આ બધું જતું રહે. અહીં કે AVGમાં અંદર અહીં કે આ નેટ એરિયા હતું, આ તમારો ગ્રોસ આવી ગયો, એટલે સીધું થિકનેસ ગુણાકાર થાય બસ. ઓકે, અહીંયા આટલું જ છે ફરક. હવે આપણે ATN પર જઈએ. ATN કેવી રીતે લાવવાનું? તો ATN લાવવા માટે મેં તમને એક વસ્તુ બતાવેલું તમને ફિગરના અંદર. તમારા બે બોલ્ટ વચ્ચેનું આ ડિસ્ટન્સ લાવેલા ને એક આ ડિસ્ટન્સ, તો તમારું આ 40 આવેલું યાદ હોય તો તમને ઉપરનું ડિસ્ટન્સ ફિગરમાં, એ 40 લેવાનું. હવે તમે આગળ જે 5.5 બોલ્ટ બાદ એક લીધા તેમાંથી એક અડધો બોલ્ટ રહી ગયો, તે 0.5 લખી નાખો અહીંયા. ઓકે, 0.5. ઓકે, ઇન્ટુ તમે કરો ડાયામીટર ઓફ હોલ, ઇન્ટુ ડાયામીટર ઓફ હોલ D0. ઓકે, તમે એ કરવાનું ગુણાકારમાં ઇન્ટુ થિકનેસ. જો મેં લખ્યું છે અહીંયા ધ્યાન ના લગાડતા, એ મારો સીધો 9 આન્સર આવતો છે, એટલા માટે મેં 9 લખ્યો છે. તો તમને શું કરવાનું છે? ATNના અંદર સૌથી પહેલાં મેં તમને 40 બતાવ્યા, જે આ ડિસ્ટન્સ 40 એ લઈ લો. માઇનસ તમે જે ઉપર 5.5 બોલ્ટ કરેલા, તો હતા કેટલા ટોટલ? 6, તો અડધો બાકી રહી ગયો, તો 0.5 બાદ કરો ગુણાકાર. તમને ડાયામીટર ઓફ હોલ લેવાનો એટલે હરાર આવશે ઇન્ટુ થિકનેસ 6 આવશે. તો તમારો આ આવી જશે ATN. હવે ATGમાં લાવો જ કંઈ નહીં, કારણ 40 એમના એમ સીધું થિકનેસ આવી જશે. ઓકે, મેન વસ્તુ AVN, AVG, ATN ને ATGM લાવવાનું. આપના ફોર્મ્યુલામાં કેવું હશે? ઉપર AV અલગ અલગ હશે. જો TDBનું સૂત્ર 1 લખશો તમે મેન, તો AVG અહીંયા આવ્યું, અહીંયા ATN આવ્યું. બરાબર, બીજામાં લખશો તમે ફોર્મ્યુલા તો એનું અલગ હશે. જો તમે AVG અહીંયા આવ્યું, અહીંયા ATN આવ્યું. બરાબર છે, તો બેવાયના ફોર્મ્યુલા અલગ અલગ હશે. આપણે તો શું કરવાનું? AVNની કિંમત અને AV બેવા V પરથી લઈ આવો, AVN અને AVG. એ રીતે ATN અને ATG મેં તમને જેવી રીતે સમજાયું. તો પહેલો જવાબ તમે TDB1 લઈ આવો, તો TDB1 તમારો આ મૂકશો તમે આ ફોર્મ્યુલાના અંદર, તો તમને મળશે 243 મળશે. બરાબર છે, અલગ અલગ. પછી તમે TDB2માં મૂકશો તમે, તો તમારો જવાબ મળશે તમને મળ્યો તમને લગભગ 198 મળશે. બરાબર, બીજો જવાબ. પહેલો જવાબ 243 મળ્યો, બીજો તમને 198 મળશે. તો બેમાંથી જે નાની હોય તમને લેવાનો TDB. ઓકે, એ તમને લેવાનું રહેશે TDB. તો હવે તમને આગળ શું કીધું છે? આ તમારો અહીંયા આન્સર પૂરું થઈ ગયો. TDB ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ તમે લઈ આવ્યા અને તમારી પૂરી થઈ ગઈ ડિઝાઇન. ઓકે, 3 સ્ટેપ તમારા. હવે આગળ કહે છે ઓલ્સો કેલ્ક્યુલેટ ઇફિશિયન્સી. ઇફિશિયન્સી લાવવા માટે ફોર્મ્યુલા છે, જો TD/TDG ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ. તો ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ કોને કહેવાય? તો 3 સ્ટેપમાંથી જે નાનામાં નાનો હોય, આ બેમાંથી જે નાનું હોય તો TDB કહેવાય. પણ TD કોને કહેવાય? મેન વસ્તુ TD લાવવાનું છે જે અહીંયા બી. તો મેન TD તમારો એ કહેવાય કે પહેલું સ્ટેપ આપણે જોઈએ
પહેલું સ્ટેપ મેન કેટલા લાવેલા આપણે 230 બરાબર. બીજું સ્ટેપ આપણે જોઈએ મેન, બીજું સ્ટેપ હા TDN 240 અને ત્રીજું સ્ટેપ મેન જોઈએ. આ TDB મેન કહેવાય. TDB1 B2 તો બે નામ છે, પણ આપણે TDB તો 198 આ 3 સ્ટેપ અહીંયા પૂરા થઈ ગયા. હવે આપણો ખરો આન્સર TD લાવવાનો છે. શું લાવવાનો? TD. 3 સ્ટેપમાં 230 હતો, એક 240 ને એક 198. તો મેન નાનો, સૌથી નાનામાં નાનો, ત્રણેયમાંથી નાનો કયો? 198.73 કિલોન્યુટન. આ આપણો મેન આન્સર કહેવાય TD, ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ. હવે તમને આગળ ઓલ્સો કેલ્ક્યુલેટ ઇફિશિયન્સી. તો TD હું તમને બતાવ્યું ને કે તમારો TD કેટલો આવે? 198. ત્રણેયમાંથી નાનો આવે બરાબર. અને TDG આપણે પહેલા આન્સરમાં લાવ્યા, પહેલો જવાબ TDG 230. એનો બેનો ડિવાઇડેડ કરો તો તમને જવાબ મળી જશે. બેના ડિવાઇડેડમાં કરશો તો 862.86 ગુણાકાર 100 કરવાના. અહીંયા 100, અહીં કે ઇફિશિયન્સી હંમેશા પર્સન્ટેજ પર હોય એવી રીતે અહીંયા 100 કરવાના. ઓકે, ફોર્મ્યુલામાં પછી તમારો આન્સર આવશે 86.23%. તો તમારો આ ઇફિશિયન્સી અહીંયા દાખલો પૂરો થાય. બરાબર છે બેટા? તો ધ્યાનથી ગણજો. ત્રીજું સ્ટેપ બરાબર. મેન વસ્તુ શું છે? AVN અને AVG લાવતા આવવું જોઈએ. તો હજી એકવાર તમને બતાવી દો બેટા અહીંયા ખુલ્લામાં કે AVN કેવી રીતે લાવવાનું. આ ફિગર પરથી ટૂંકમાં લાવવાનું છે. હું તમને કમ્પ્લીટ ડ્રો કરી આપું. ઓકે, એટલે આપણા બોલ્ટ ડ્રો થાય એટલા માટે આ રીતે મેં કર્યું. આ તમારો પહેલો બોલ્ટ, આપણો બીજો બોલ્ટ, આપણો ત્રીજો, આ ચોથો બરાબર છે, પાંચમો અને છઠ્ઠો લખી નાખું છું બરાબર. ખાલી જોઈ લો. આ તમારું 40 ડિસ્ટન્સ છે, આ આપણું બીજું 40 છે, આપણું ત્રીજું 40 છે બરાબર છે, આપણું ચોથું 40 છે, આ આપણું પાંચમું 40 છે. આ પીચ ડિસ્ટન્સ થાય છે. 1 2 3 4 5 6 બોલ થઈ ગયા. આ જે ડિસ્ટન્સ છે તમારું હજી લાસ્ટ એ 40 જ છે. એન ડિસ્ટન્સ તમે જેટલું લાવ્યો, તમે 30 લાવ્યો તો 30 લખો. ટૂંકમાં આપણું અહીં પૂરું થઈ ગયું બરાબર. ફિગર હજી લાંબી કરવી તો થાય બરાબર, કમ્પ્લીટ ડ્રો થાય. હવે આપણે જે લાવવાનું છે AVN લાવવા માટે બેટા શું કરવાનું કે એન ડિસ્ટન્સ અહીંયાથી લઈ અને આ બોલ સુધીનું ડિસ્ટન્સ, છેલ્લું એન ડિસ્ટન્સ નહીં લેવાનું. તો આ 40 80 120 160 200 ને 240 અહીં સુધી લેવાનું. એટલે 240 લઈ લીધા પહેલાં તો. ઓકે, બ્રેકેટમાં લખો. પછી માઇનસ બાદ કરવાના. કેટલા બોલ્ટ છે? તો 1 2 3 4 5 6. એમાંથી હાફ કાપી નાખો તો 5.5 આવી જાય. ઇન્ટુ ગુણાકાર ડાયામીટર ઓફ હોલ D0 લેવાનું, એટલે કે 18 આવશે તમારા પાસે જે હોય. બ્રેકેટ પૂરો કરી દો અને બ્રેકેટ બહાર થિકનેસ ગુણી નાખો. તમારો AVN આવી ગયો. હવે તમને AVG લાવવો હોય, AVN પરથી AVG આરામથી આવી જશે. પેલો V વાળું લઈ જવાનું. AVN આવીએ તો AVG લાવવા માટે 240 તો એમને એમ લઈ લો અને કંઈ બાદ નહીં કરવાનું, ઇન્ટુ થિકનેસ કરી દો. જીમાં કંઈ બાદ નહીં કરવાનું. ઓકે, હવે હું તમને કહું છું ATN અને ATG કેવી રીતે લાવવાનું બેટા. તો જો લો, ATN લાવવા માટે મેં તમને એમ કહું છું કે આ તમે જે આ બોલ્ટ જે છે ને અંદરથી જે ડિસ્ટન્સ તમે કાપેલું, તો આ ડિસ્ટન્સ એક તમે લીધેલું ને એક આ ડિસ્ટન્સ લીધેલું. મેં તમને 60 100% 100નું 60% કરાયેલું, એટલે આપણે 60 લીધેલું ના 40. તો આ 40 પહેલું લઈ લેવાનું. 40 ઉપરનું ડિસ્ટન્સ કે યુઝ નથી થયું. આ 60 તમારું યુઝ થઈ ગયું W1માં. તો આ 40 તમે લીધું. હવે તમે જે બોલ્ટ 5.5 લીધા, મારા 5.5 નહોતા, મારા 6 હતા, તો એ હાફ બાદ થઈ ગયો. એ અહીંયા બાદ કરી નાખો. લે બી આવી ગયા હાથમાં. ઇન્ટુ તમારા ડાયામીટર ઓફ હોલ લઈ લો અને ઇન્ટુ થિકનેસ લઈ લો. એટલે તમારું શું આવી ગયું? ATN આવી ગયું. તમે ચોપડામાં કમ્પ્લીટ કરજો બરાબર છે. હવે આ તમને ATN પરથી ATG લાવવું હોય બેટા, તો આ 40 તો સેમ આવશે જ. ઇન્ટુ ખાલી બ્રેકેટ બહાર શું કરી દેવાનું? થિકનેસ. આ કંઈ બાદ થાય? આ 2 4 વેલ્યુ તમને જો લેતા આવી ગઈ કમ્પ્લીટ. તમારો ત્રીજું સ્ટેપ ઓકે બરાબર છે. પછી તમે TDB1માં મૂકી દો અને TDB2ના બે હોય જવાબ લઈ જાઓ તો તમને TDB1 બી મળશે. ઓકે, જે જવાબ મળે. આ TDB2 બી મળશે, જે જવાબ મળે કિલોમીટરમાં. આ બેમાંથી જે નાનું હોય એ તમારું ત્રીજું સ્ટેપ TDB કહેવાય બેટા. એટલે તમારું ત્રીજું સ્ટેપ પૂરું થયું. એટલે પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ અને ત્રીજા સ્ટેપમાં જે નાની હોય તમારું TD કહેવાય. એટલે ડિઝાઇન ટેન્સાઇલ
આ તમારો ટીડી કહેવાય. તમારો અહીંયા દાખલો જ્યારે તમને ડિઝાઇન ખાલી ટેન્શન મેમ્બર કહે તો આટલું. હવે તમે ટીડી લઈ આવ્યા, તમે હજી આગળ આપણે ઇફિશિયન્સી લાવવાનો, તો ઇફિશિયન્સી બરાબર ફોર્મ્યુલા ટીડી અપોન TDG છે ઇન્ટુ 100. તો તમે ટીડી મેં તમને કીધું ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એટલે 3 સ્ટેપમાંથી જે નાની હોય એ લેવાની, બરાબર છે. અને TDG પહેલા સ્ટેપનું વેલ્યુ લઈ લેવાની, ગુણાકાર 100, એટલે તમારો જે આન્સર આવે ખરો, બરાબર છે. તો આ રીતે બેટા સ્ટેપ કરવાના છે. કંઈ બી પ્રોબ્લેમ હોય તો પૂછી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ઇઝીલી 2 દિવસ મેં તમને લગાડ્યા છે, સમજાવ્યું છે, ધ્યાન લગાડજો. કંઈ છે નહીં બેટા, બરાબર છે. કંઈ બી પ્રોબ્લેમ હોય તો પૂછતા રહેજો. આ કન્ટિન્યુ એક્ઝામ્પલ છે, કાલવાળો જ છે. હું લખી દઈશ બાજુમાં બ્રેકેટમાં પાર્ટ 10 અને કન્ટિન્યુ, બરાબર છે. આગળનો પાર્ટ આપણને કહેવાય ના, બરાબર છે. તો કન્ટિન્યુ કરીને તમે આગળ ચાલજો, બરાબર છે. કરી લેજો ધ્યાનથી, બરાબર. 2 દિવસ મેં એટલા માટે સમજાયા તમને સમજમાં આવી જાય. ઓકે બેટા. તો ડિઝાઇન ટેન્શન મેમ્બર છે, બહુ ઇઝીલી છે. એનાલિસિસનો દાખલા છે, હજી ડિઝાઇનના દાખલા બાકી છે. આના અંદર હજી હું 2-3 દાખલા તમને સમજાવી દઈશ, પછી તમને હું એનાલિસિસ ડિઝાઇન લઈ લઈશ. જો મેં તમને આજે DSSનું ટર્મ વર્ક મોકલ્યું છે, બરાબર છે, સ્કેચ બુક માટે, તો તમને જેવી રીતે મેં પેજ વાઇઝ મોકલ્યું છે એવી રીતે તમને ડ્રો કરવાનું. જો અંદર નાનું ડ્રો કરેલું છે, બરાબર છે, તો PDF છે. તમે એ રીતે ડ્રો ના કરતા, તમે થોડું મોટા એલામાં ડ્રો કરવાનું. અને સ્કેચ બુકમાં જે તમે કરો નામો લખો ઉપર, તો તમને એ સ્ટેન્સિલથી લખવાનું રહેશે, બરાબર છે. સ્ટેન્સિલથી મતલબ એટલે ડબલ એલામાં લખવાનું, બરાબર છે. ઓકે. પછી સિંગલમાં એક કામ કરજો, ના સ્ટેન્સિલથી ના લખતા સીધું લખી નાખજો. આપણે શીટ ડ્રો જ્યારે કરશું બેટા, તો આપણે સ્ટેન્સિલથી એમાં લખશું, આમાં વાંધો નથી. પણ સ્કેચ બુક મેં તમને આપી, હા ડ્રો કરવા જે આપી, પૂછી લેજો કઈ રીતે ડ્રો કરવાનું, કંઈ સમજ ના પડે તો, બરાબર છે. બાકી લાસ્ટ જે છે એ તમારું જે મેં તમને લાસ્ટ એક વસ્તુ આપ્યું છે, જે તમારું હું જોઈ લઉં તમને કે શું આપ્યું છે મેં. લગભગ ડિઝાઇન ટેન્શન મેમ્બરથી આગળ મેં તમને સ્લેબ બેઝ ફાઉન્ડેશનવાળું આપ્યું છે, બરાબર છે. જે વસ્તુ તમારી પાસે છે જ, લેસિંગ જે આપ્યું છે મેં તમને, તો લેસિંગની ફિગર એક એલામાં આવશે, પછી બેટનિંગની એક એલામાં આવશે એક પેજ પર, અને લાસ્ટમાં સ્લેબ બેઝની આવશે એક પેજ પર. બધી આવે નહીં, બરાબર છે. બાકી એક પેજ પર જેટલી બી આવે પણ મોટી ડ્રો કરજો, બરાબર છે. આમ કમ્પ્લીટ ડ્રો કરજો, અને નાની ડ્રો ના કરતા. થોડી પ્રેક્ટિસ કરવી પડશે ડ્રોઈંગના અંદર. આ સ્કેચ બુક તમને ડ્રો કરવાની છે, બરાબર છે. તમને હું ટાઈમ આપું છું, બરાબર છે. 1 મહિનાના અંદર એને ડ્રો કરી નાખજો. ઓકે. આપણે સ્કેચ બુક બી મેં તમને આપી દીધી. હવે શીટ ડ્રો જે છે, જે રીતે ચેપ્ટર પૂરા થશે, આપણે ટાઈમ મળશે તો કોલેજની અંદર ડ્રો કરશું. બાકી તમને હું અહીંયાથી સમજાવી દઈશ, બરાબર. એ રીતે ડ્રો કરવાની રહેશે. તમે પ્રેક્ટિસ કરતા રહો. આ ટર્મ વર્કના અંદર વધારે આવશે, DSSના અંદર, બરાબર છે. એક્ઝામ્પલ બી વધારે આવશે અને લોંગ એક્ઝામ્પલ આવશે, તો થોડું પ્રેક્ટિસ વધારી લેજો. આપણે સમજાવવામાં 2 દિવસ લાગે છે, તો તમને કરવાના છે, બરાબર. પ્રેક્ટિસ કરવાની છે, તો વધારે ટાઈમ જોઈએ. ઓકે બેટા. થેન્ક યુ બેટા. હવે આવતીકાલે આપણે મળીએ, બરાબર, આગળના એક્ઝામ્પલ પર.